દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. ઘણા વાલીઓ તેના સંતાનો સાથે અમારા ક્લિનિકે આવતા હોય છે અને કહે છે, સાહેબ મારા દીકરાને અતિ ખંજવાળ આવે છે. જુઓ ને આ શું હશે. મોટા ભાગે હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓને ખસ, લૂખસ આપણે જેને કહીએ છીએ, અમારી ભાષામાં તેને સ્કેબિસ કહેવાય છે. આ સ્કેબિસ જોવા મળતો હોય છે. આ થવાનું કારણ શું હોય છે? વિદ્યાર્થીઓ એક ટુવાલથી 1-2 મહિના ધોતા ન હોય અને લાંબો સમય તે વાપરતા હોય છે. એક અને બેડશીટ બદલાવ્યા વગર સૂતા હોય છે. કપડાં એકબીજા મિત્રો શેર કરતા હોય છે. નેપકિન પણ એકબીજાનું વાપરતા હોય છે. આ કારણોને લીધે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ખસ જોવા મળે છે. આ રોગ ત્યારબાદ તેના વાલીઓમાં આવે છે. ઘરે જ્યારે વેકેશન કરવામાં આવતા હોય છે ત્યાર પછી તેના વાલીઓમાં, કેમ કે ચેપી રોગ છે તો તેના વાલીઓમાં પણ થતો હોય છે. એટલે ઘણી વખત તેના માતા પિતા સાથે તેના સંતાનો બધા, આખું ઘર ઘણી વખત ખસની દવા લેવા આવતા હોય છે. તો આ ખસ છે શું? આ ખસને ઇંગ્લિશમાં સ્કેબિસ કહેવાય છે. સ્કેબી નામના જે કૃમિ હોય છે તે આપણા શરીરની કુણી ત્વચા દ્વારા, જે નરમ ત્વચા હોય તેના દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે. આ નરમ ત્વચા એટલે કઈ 2 આંગળીઓ વચ્ચેનો ભાગ, આપણા પ્રાઇવેટ ઓર્ગન્સ, સાથળનો ભાગ, બગલનો ભાગ, આ ભાગ દ્વારા તે કૃમિઓ આપણા શરીરમાં પ્રવેશે છે. તે શરીરમાં ગુફાઓ બનાવે છે, નાના નાના ફોડલાઓ બનાવે છે. જ્યારે પણ રાત થાય ત્યારે આ કૃમિઓ બહાર નીકળીને સમગ્ર શરીરમાં ફરતા હોય છે. આથી આપણે રાતના સમયે અતિ ખંજવાળ આવતી હોય છે. આના માટે પરેજી માટે શું કરી શકીએ? પરેજી માટે સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓ જ્યારે પણ આવે કરે ત્યાર પ્રથમ તેની પ્રથમ આપણે ડૉક્ટર પાસે ચેક પણ કરાવી શકીએ છીએ. આ ઉપરાંત તેના કપડાને વ્યવસ્થિત ગરમ પાણીમાં પલાળી સાબુથી સારી રીતે ધોઈ દેવા. આથી તે ફેલાય ઓછા. જો જરા પણ લક્ષણ દેખાય તો તેની સારવાર તરત ચાલુ કરાવી દેવી. આ ઉપરાંત વધુ માહિતી માટે તમે અમારી હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. અસ્તુ. જય હિન્દ.